ગાર્ડનના જે મહાનગરપાલિકાના ગાર્ડન છે એની મુલાકાત લેવા માટે બાઇકથી મારા કમાન્ડો સાથે વિઝિટ ઉપર ગયા હતા. પર આપણે સામાન્ય રીતે શું ચાલે છે, સફાઈની વ્યવસ્થા શું છે એ જોવા માટે ગયા હતા. ત્યાં એક ગાર્ડનમાં એક વિદ્યાર્થી કરીબ 10 વર્ષની આજુબાજુ એજના હશે, એ એક બેન્ચ ઉપર બેસ્યા હતા અને ત્યારે સ્કૂલનો સમય શરૂ થઈ ગયો હતો. તો આપણે એનાથી પૂછ્યા કે ભાઈ આપ સ્કૂલ કેમ નહીં ગયા? ત્યારે છોકરાએ પહેલે તો ધ્યાન નહીં આપ્યું. પછી આપણે એને કીધું કે ભાઈ અમે તમારા શિક્ષણ વિભાગથી છે, તમે કહો અત્યારે છોકરાને તો સ્કૂલમાં જવાનું હોય, તમે ત્યાં બેન્ચ ઉપર કેમ બાકડા ઉપર કેમ બેસ્યા છો ગાર્ડનમાં? ત્યારે એને કીધું કે હું હોમવર્ક નથી કરીને લાયા, મારું લેસન પૂરું નથી થયું એના માટે હું નથી આવ્યા. તો આપણે થયું કે એવું કેવું ડિસિપ્લિન છે કે લેસન ના પૂરા હોવાની એટલી વીક હોય. પછી છોકરાએ કીધું કે મારી ફીસ નથી ભરાઈ. પછી આપણે કીધું કે ચલ તારી ફીસ હું ભરવા રેડી છું, તારે સ્કૂલ તો જવું જોઈએ. ત્યારે એને છેલ્લે કીધું કે ના ફીસ પણ ભરાઈ ગઈ છે અને જુદા જુદા બહાના કાઢ્યા. પછી એને એમને પારિવારિક સ્થિતિની જાણ કરી કે એમના મધર ફાધર સેપરેટેડ થઈ ગયા છે. તો એ ત્યારે આપણે ખબર પડી કે એક નાની ઉંમરમાં કોઈ વ્યક્તિની યા વિદ્યાર્થીની જ્યારે પારિવારિક સ્થિતિનો અસર એનું શિક્ષણ ઉપર પડતું હોય, એના બાળપણ ઉપર પડતું હોય, તો આપણે એને વગર બતાવે એમને સ્કૂલ ગયા સવારે. પછી સ્કૂલમાં આચાર્ય જોડે મીટિંગ કરી, ક્લાસ ટીચરને બોલાયા કે ભાઈ કેટલા દિવસથી છોકરા ગેરહાજર છે? તો એને કીધું કે 4 દિવસથી ગેરહાજર છે અને 4 દિવસથી આ છોકરા ઘરથી નીકળે છે અને જુદા જુદા ગાર્ડન અથવા કોઈ સાર્વજનિક જગ્યા ઉપર બેસીને સ્કૂલના ટાઈમ પસાર કરતું હોય. ત્યારે આપણે આ આચાર્યને ક્લાસ ટીચરને કીધું છે, આ પ્રતિષ્ઠિત સંસ્થા છે, અમે એની પ્રાઇવેસીના લીધે એને નામ એને બધું આપણે નહીં જાહેર કરી શકતા. આપણે કીધું એ લોકોને કે જેટલા પણ સ્કૂલની સંસ્થાઓ છે, મેનેજમેન્ટ છે, આચાર્ય છે, ક્લાસ ટીચર છે, એ આ પ્રકારના વિદ્યાર્થીઓ જે ખૂબ વલરેબલ હોય, સંવેદનશીલ રીતે એ લોકો ઉપર ધ્યાન આપવું જોઈએ. અને નાની ઉંમરથી અગર આ છોકરાનું વલણ શિક્ષણ ઉપરથી હટી જાય અથવા ડિસિપ્લિન ઉપરથી જતી રહે તો એ સમાજ માટે ખૂબ નુકસાનદાયક રહેશે. સાહેબ, આ જે કિસ્સો આખો જે છે એના પરથી આપ જે વાલીઓ છે ખાસ, તો વાલીઓને કેવા પ્રકારનું આપ સૂચન કરવા માંગો છો કે શું આપનો સંદેશ? વાલીઓથી મારો આ એક રિક્વેસ્ટ છે કે હસબન્ડ વાઈફની ઘણી બધી વસ્તુઓ બનતી હોય, સંબંધ સારા હોય, ખરાબ પણ થઈ જાય, છૂટાછેડા પણ થઈ શકે છે, જ્યુડિશિયલ સેપરેશન પણ થઈ શકે. પણ આપણે વાલી તરીકે આ યાદ રાખવું જોઈએ કે આ છોકરાનું બચપન કોઈ દિવસ બીજી વખત આવવાના નહીં. તો છોકરા ઉપર જે આડઅસર થતી હોય ખૂબ ગંભીર થતી હોય, ઇરરિપેરેબલ લોસ થતું હોય છે. તો આ વાલીઓ માટે ખૂબ એ પડકાર સ્વરૂપ છે. આપણે નાના છોકરાની જેમ ઝઘડીએ, સુલેહ પણ થઈ જાય, સમાધાન પણ કરીએ, પણ નાના છોકરાનું જો નુકસાન થતું હોય એની કોઈ દિવસ કોઈ ભરપાઈ નહીં કરી શકે.